રાજકોટમાં જંગલેશ્વરમાં આજે ડિમોલેશનનો બીજો દિવસ છે અને પાછળ આપને દ્રશ્યો સીધા બતાવીશ કે આજે નદી પટ વિસ્તારની અંદરના દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો કે 20થી 25 જેટલા જેસીબી જે છે તે આજી નદી પટ વિસ્તારની અંદર બીજા દિવસે અત્યારે જે કામગીરી કરી રહ્યા છે 5 જેટલા હિટાચી મશીન જે છે તેમને અત્યારે અહીંયા જે છે કામગીરી માટે બોલાવવામાં આવ્યા છે કારણ કે તેમની મદદ એટલા માટે લેવાઈ રહી છે કે અહીંયા પાકા બાંધકામો જે છે તે વધારે જોવા મળી રહ્યા છે અને પાકા બાંધકામો જે છે તે સામાન્ય જેસીબી છે તેમનાથી તૂટી નથી રહ્યા, તેમના કારણે હેવી મશીનરી જે છે તે અત્યારે અહીંયા બોલાવવામાં આવી છે। અહીંયા આ બાજુ પણ દ્રશ્યો આપને બતાવીશ કે એક હિટાચી અહીંયા જે છે તે કામ કરી રહ્યું છે। 3 માળના મકાનો અહીંયા જે અહીંયા લોકો અત્યાર સુધી ગેરકાયદે બાંધકામમાં રહેતા હતા તેમના દ્વારા કરી દેવામાં આવ્યા છે અને આ પાકા બાંધકામો એટલા મજબૂત છે કે સામાન્ય જેસીબી જે છે તેમના દ્વારા તૂટતા નથી। ગઈકાલે આ સંઘર્ષ અહીંયા જે છે જેસીબી દ્વારા કરવામાં આવ્યો હતો પરંતુ જેસીબીથી ન તૂટતા આખરે 4 થી 5 જેટલા હિટાચી મશીન જે છે તે અત્યારે અહીંયા કામ કરી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા 40 થી 50 વર્ષથી આ ગેરકાયદે બાંધકામો જે છે તે કરવામાં આવ્યા છે અને આજે આ બીજા દિવસની અંદર 500 જેટલી મિલકતો તોડી પાડવામાં આવશે। ગઈકાલે 1000 જેટલી મિલકતો છે તે તોડી પાડવામાં આવી હતી। ત્યારબાદ આજે હવે જે ડિમોલેશન જે છે તે 1500 જેટલા મકાનો ટોટલ જે મિલકતો છે તે અત્યારે ટીપી સ્કીમના કારણે કપાતમાં આવી રહી છે અને તે તોડવાનું શરૂ ગઈકાલથી જ કરવામાં આવ્યું હતું। મેગા ડિમોલેશન એટલે કે રાજકોટના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશન આ માનવામાં આવી રહ્યું છે। અત્યારે અહીંયા કોર્પોરેશનની ટીમ હોય, પોલીસની ટીમ હોય, પીજીવીસીએલની ટીમ હોય, તમામ અત્યારે કાર્યરત છે। અત્યારે અહીંયા આગળ પણ હું આપને દ્રશ્યો બતાવીશ કે જે 2 માળનું મકાન છે તે તૂટી નહોતું રહ્યું એટલા માટે અહીંયા જે જેસીબી છે તેમને અત્યારે સ્ટોપ કરવામાં આવ્યા છે અને બીજું મોટું હિટાચીનું મશીન જે છે તે મગાવવું પડ્યું છે અને હિટાચીનું મશીન છે તેમના દ્વારા તેમને પણ તોડવામાં સંઘર્ષ થાય તેટલા મજબૂત મકાનો છે। આમ તો આ ડિમોલેશન પાછળ ઘણા બધા કારણો જે છે તે જવાબદાર છે કારણ કે અહીંયા આ જુગારના અડ્ડાઓ ચાલી રહ્યા હતા, ક્યાંક દારૂઓના અડ્ડાઓ ચાલી રહ્યા હતા। જે ટપોરીઓ જે ગઈકાલે હર્ષ સંઘવીએ કહ્યું કે ભાડે મકાનો દઈ અને ગેરકાયદે જે કબજો જે છે તે કરવામાં આવ્યો હતો ને તેમના જ કારણે આ ડિમોલેશન થયું હોવાનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે। એટલે કે જે ગુનાહિત પ્રવૃત્તિઓ જે છે તેમનો અડ્ડો જે છે તે જંગલેશ્વર બની ગયું હતું એટલે હાલ આ પ્રકારની કામગીરી અહીંયા કરવામાં આવી રહી છે। આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે કે ગઈકાલે પોલીસ ડીસીપી જે છે ક્રાઇમ બ્રાન્ચના જગદીશ બાંગરવા તેમણે પણ કહ્યું હતું કે આજ સુધીમાં તમામ ડિમોલેશનની કામગીરી જે છે તે પૂર્ણ થવાની છે। બાકીનો જે અત્યારે જે અહીંયા જે કાટમાળ પડ્યો છે તે તમામ કાટમાળ હટાવતા 4 થી 5 દિવસ લાગશે। સાવ ગ્રાઉન્ડ લેવલે બધું સાફ કરતાં 5 દિવસ જેટલો સમય લાગી શકે છે પરંતુ અત્યારે તો પ્રાથમિકતા એ છે કે જે ગેરકાયદે મકાનો ટીપી સ્કીમની અંદર જે માર્કિંગ કરવામાં આવ્યા છે તેને જ તોડી પાડવામાં આવી રહ્યા છે। ગઈકાલે 1000 મકાનો તોડવામાં આવ્યા હતા, આજે 500 મકાનો તોડી પાડવામાં આવશે। આજે કોર્પોરેશનની ટીમ છે તેમના દ્વારા હેવી મશીનરી છે તે પણ અત્યારે મંગાવી લેવામાં આવી છે ને હેવી મશીનરી મંગાવવાના કારણે અત્યારે ખૂબ જ ઝડપથી આ ડિમોલેશનની કામગીરી અત્યારે થઈ રહી છે। મેં આગળ પણ કહ્યું એમ કે અહીંયા જે ડિમોલેશન થઈ રહ્યું છે તેમની પાછળ અનેક કારણો જવાબદાર છે। એક તો જ્યારે આજી નદીના પટની અંદર એટલે કે આજી નદી ઉપર જ્યારે આ ગેરકાયદે બાંધકામ ખડકી દેવામાં આવ્યું હતું તેમના કારણે જ્યારે પણ વરસાદી પાણીના પૂર આવતા હતા તે અહીંયા જે છે સ્થળાંતર લોકોનું કરવું પડતું હતું, રેસ્ક્યુ કરવું પડતું હતું ને એમાં ખૂબ જ તકલીફો જે છે તે રેસ્ક્યુની ટીમોને પડી રહી હતી અને ઘણા લોકો જે છે તેમના જીવ પણ જોખમાઈ રહ્યા હતા। ત્યારે આખરે હવે આ ડિમોલેશન દૂર થતાં એક મોટી રાહત જે છે તે કોર્પોરેશનને થશે કારણ કે જ્યારે પણ આજી નદીનું પાણીનો વહેણ આવશે તે અહીંયાથી પસાર થઈ શકશે કારણ કે આ દબાણોના કારણે તે ખૂબ જ તકલીફ પડી રહી હતી। ત્યારે આપ જે અત્યારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે મકાનો તોડવાની અંદર અત્યારે હિટાચી મશીન જે છે તેમના દ્વારા તોડવામાં આવી રહ્યા છે કારણ કે અનેક પાકા મકાનો એવા છે કે જે 3 થી 4 માળના ખડકી દેવામાં આવ્યા છે ને તે મકાનો પણ ભાડે દેવામાં આવ્યા હોય તેવું સામે આવ્યું હતું। અહીંયા જે ટપોરીઓ છે, જે ગુનાહિત પ્રવૃત્તિ કરતા શખ્સો છે તેમના દ્વારા અહીંયા કબજો કરવામાં આવ્યો હતો અને તેઓ પોતે અહીંયા ન હતા રહેતા પરંતુ અનેક લોકો રહેતા હતા પણ બીજા જે લોકો જે છે કે તેમના દ્વારા સીધા જ અહીંયા મકાનો ભાડે આપી દેવામાં આવ્યા હતા ને તેમની ભાડામાંથી કમાણી કરી ગુનાહિત પ્રવૃત્તિઓ તેમના દ્વારા કરવામાં આવી હતી। ગઈકાલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આ બાબતે નિવેદન આપતા કહ્યું હતું કે ટપોરીઓ જે છે તેમના દ્વારા ગુનાહિત જે કૃત્યો કરવામાં આવતા હતા અહીંયા તેમના કારણે જ આ કામગીરી હાથ ધરવામાં આવી છે।
એટલે કે જે અહીંયા સીધા જે દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ કે બીજા દિવસની કામગીરીને લઈ અત્યારે હિટાચી મશીન જે છે તે મંગાવવામાં આવ્યા છે ને હેવી મશીનરીથી અત્યારે આ મકાનો જે મિલકતો જે છે તેને તોડી પાડવામાં આવી રહી છે, કારણ કે અનેક મકાનો મોટા છે તેમના કારણે અહીંયા જેસીબી સામાન્ય મશીન છે તેનાથી તૂટતા નથી. ત્યારે બીજા દિવસની કામગીરી અત્યારે સવારથી જ શરૂ થઈ ગઈ છે. 500 જેટલા મકાનો જે છે તે આજે તોડી પાડવામાં આવશે. અત્યાર સુધીમાં 1000 જેટલા મકાનો જે છે જે મિલકતો જે છે તે તોડી પાડવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગુનાહિત જે કૃત્યો કરતા હતા તેમના કારણે પણ આ ડિમોલેશનનું થયું હોય તેવું માનવામાં આવી રહ્યું છે. બીજું આજી નદીના પટ વિસ્તારની અંદર જે રેસ્ક્યુ કરવું પડતું હતું વારંવાર અને જે દબાણો ગેરકાયદે હતા તેમને અત્યારે તોડવામાં આવી રહ્યા છે. વિકાસ માટે પણ આ ડિમોલેશન એટલું જ મહત્વનું છે. અત્યારે જોઈ રહ્યા છો તે પ્રમાણે કે આજે 500થી પણ વધારે મિલકતો તોડી પાડવામાં આવશે. ગઈકાલે 1000 જેટલી મિલકતો તોડી પાડવામાં આવી હતી ને કોર્પોરેશનની ટીમ હોય, પોલીસની ટીમ હોય તે આજે પણ ગઈકાલની જેમ જ કાર્યરત જે છે અને કામગીરી કરી રહી છે. આજે 500 મકાનો તૂટ્યા બાદ એટલે કે આમ તો ડિમોલેશન પૂર્ણ થઈ જશે, પરંતુ અહીંયાનો જે કાટમાળ છે જે ગ્રાઉન્ડ લેવલથી સાફ કરવાનો રહેશે તેને હજુ 4 થી 5 દિવસ લાગી શકે તેમ છે. કેમેરા પર્સન કેવિન નિમાવત સાથે મયુર સરવૈયા, સ્વરાજ મીડિયા, રાજકોટ.